હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કરો તમે બધા મજામાં હશો. તો આ છે આપણો એક નવો બ્લોગ, ફરીથી એક નવો બ્લોગ આવી ગયો છે. તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ તમે કહેતા છો એટલા દિવસથી આપણા બ્લોગ કેમ નતા આવતા? તો ભાઈ એમાં એવું હતું, મારી પાસે મોબાઈલ નહોતો, હવે મોબાઈલ આવી ગયો છે અને હવે આપણા બ્લોગ આવવાનું ડેઈલી રહેશે. તો તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે અમે ધાબી આવ્યા હતા, એક રીલ્સ શૂટ કરતા હતા. રીલ્સ શૂટ થઈ ગઈ છે, પછી અમે બ્લોગ બનાવ્યો છે. તો આમ 2 જણા હતા, એવો આપણી ટીમનો નવો મેમ્બર છે. એ તમને હવે દરેક બ્લોગમાં બતાવે, તમને બતાવું. વેરો ઓય હામુ જોઈ. હાય, આ છે ધાર્મિક, આનું નામ છે ધાર્મિક. તો એ આપણી ટીમનો નવો મેમ્બર છે. તો હવે તમને આજથી ડેઈલીના બ્લોગમાં એ તમને બતાવે. તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને નીચે લઈ જાવ છો, કેમ કે આપણે જોઈએ અત્યારે નીચે બધા ક્રિકેટ રમે છે. બધાને મળવી, હાલો જ આવી. તો મિત્રો, તમે બધા વિચારતા છો કે આપણા કપડાં એટલી વારમાં કેમ બદલી ગયા? તો મિત્રો, એમાં એવું છે કે કાલે અમે વિડીયો બનાવ્યા, પણ નાઇટ આવી ગઈ હતી, નાઇટ થઈ ગઈ હતી. અને નાઇટમાં ભાઈ અમારો વિડીયો સારો નહોતો આવતો, એટલે અમે વિચાર્યું બીજા દિવસે સવારમાં બનાવીશું. તો હું તમને બધાની ઓળખાણ દઈ દઉં. તો અમારી અહીંયા અમે ટોટલ 5 જણા થઈ, બધાની ઓળખાણ દઈ દઉં. આ છે ધાર્મિક, આને તમે ઓળખતા છો, કાલે આપણે આની ઓળખાણ કરાવી. હવે આનું નામ બોલો, નારું નામ બોલે ભાઈ. દિશાન. આનું નામ ભાઈ રખડું પહેલા જ કીધેલું હતું. क्या नहीं पहले क्या बोला? चल चल મિત્રો, હવે અમે પ્લાન બનાવ્યો છે કે અમે આવી પિઝા ખાવા. તો હવે અમે બધા આવી છે પિઝા ખાવા. તો તમે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. મારા ભાઈ નકરું કહેવું પડે, લાઈક સબસ્ક્રાઈબ તમારે કરી દેવાનું હોય. તો હાલો જ આવી પિઝા ખાવા, પછી મળીએ. આપણે ઓર્ડર દીધું છે ખાવાનો. તો આપણને રસ્તામાં એક નવો નંબર મળી, તમને એને બતાવું. હવે તારું નામ છે આરવ, ફૂલ ફોર્મ ગગવો. તો ભાઈ હવે ખાવાનું આવે છે, ઓર્ડરની વાટે થઈ. તો ખાવાનું આવે પછી તમને મળી. ફાઇનલી ગાઈસ આપણું ખાવાનું આવી ગયું છે, ચાઇનીઝ ભેળ. તો હાલો હવે ખાવાનું ચાલુ કરવી. હાલો ભાઈ, કરો ખાવાનું ચાલુ. સોસ નાખો. બસ તીખી કરી નાખો. કે તમારો નાસ્તો થઈ ગયો છે અને નાસ્તાના બધા પૈસા આઈસ્ક્રીમ ખાઈ છે. નાસ્તાના બધા પૈસા ભાઈ એને લાગ્યા, એટલે એને ભાઈ આપણે માન દેવું પડે. पैसा ही पैसा होगा. ડોગેશભાઈ ફાઇનલી ગાઈસ હવે અમે ઘરે પૂગી જશો અને અહીંયા અમારો બ્લોગ એન્ડ કરવી. તો તમને મજા આવી હોય તો બીજો બ્લોગ જોવા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ગાઈસ. તો હવે અહીંયા આપણે આપણો બ્લોગનો એન્ડ કરવી અને મળીએ જલ્દી નવા બ્લોગમાં. હવે તો આપણા બ્લોગ આવતા જ રહે, એટલે આપણે ટેન્શન લેતા નહીં. એટલે મળીએ પછી. બાય બાય.